કેશોદના કેવદરા ગામેથી 9 જુગારીયાઓ ₹32,630ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપાયા। કેશોદ તાલુકાના કેવદરા ગામે પરા વિસ્તારમાં બાવળાના ઝાડ નીચે લાઇટના અજવાળે જાહેરમાં પૈસાની હારજીતનો 3 પત્તીનો જુગાર રમતા હોવાની માહિતી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રંજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણાને પેટ્રોલિંગ દરમિયાન મળતા પંચો બોલાવી કેવદરા ગામે પરા વિસ્તારમાં ખાનગી વાહનો દૂર રાખી પગપાળા જતા જાહેરમાં રમેશભાઈ કાળાભાઈ મકાના ખેતર બહાર બાવળાના ઝાડ નીચે લાઇટના અજવાળે ગોળ કુંડાળું કરી રૂપિયાની હારજીતનો 3 પત્તીનો જુગાર રમાડી રહ્યા હતા। પોલીસને જોઈ આગા પાછા થવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા હિતેશભાઈ ઉર્ફે બાબરો ભીખુભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 37 રહેવાસી કેવદરા, રાહુલભાઈ કાંતિભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 31 રહેવાસી મોટી ઘનસારી, નવનીતભાઈ રામદેવભાઈ વેગડા ઉંમર વર્ષ 25 રહેવાસી મોટી ઘનસારી, હિરજીભાઈ હમીરભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 48 રહેવાસી કેવદરા, રવજીભાઈ ઘેલાભાઈ નનેરા ઉંમર વર્ષ 44 રહેવાસી કેવદરા, કાંતિલાલ જયંતિલાલ પરમાર ઉંમર વર્ષ 33 રહેવાસી કેવદરા, ઉમેશભાઈ દેવજીભાઈ વાસણ ઉંમર વર્ષ 39 રહેવાસી કેવદરા, સંજયભાઈ ઉર્ફે ભાવેશ દેવેશભાઈ માવદિયા ઉંમર વર્ષ 34 રહેવાસી કેવદરા, ધીરુભાઈ વિરમલભાઈ સિસોદિયા ઉંમર વર્ષ 45 રહેવાસી એકલેરા વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી રોકડા ₹10,630, મોબાઈલ ફોન નંગ 8 કિંમત ₹22,000 મળીને કુલ ₹32,630નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પેથાભાઈ ખીરાભાઈ કોડિયાતર આગળની તપાસ ચલાવી રહ્યા છે। સ્ટોરી જગદીશ યાદવ, જૂનાગઢ।